સમગ્ર દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ આજે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા મહાન સમાજ સુધારક અને દલિત હિતેચ્છુ ડૉક્ટર આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ કરીને સમારોહ યોજાયો હતો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સલામતીનો સંદેશો આપ્યો. જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. જય ભીમના નારાઓ ગુંજ્યા અને જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તુમારા નામ રહેગા જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે હતી. આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ પર ડૉક્ટર આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી. આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો અને તમામ સમાજ તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે. બ્યુરો રિપોર્ટ, ડેલી इंडिया टीवी, सूरत. संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं. बाबा साहेब आंबेडकर एक જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ रहेगा, બાબા તેરા નામ रहेगा. આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી, શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં, ઘડવૈયામાં અને નવતર ભારતના ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર, એમના જીવન મૂલ્યો પર અને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે. ચલો આવનારા વર્ષોમાં પણ આપણે ભારત દેશને બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર અને એમના માર્ગદર્શન હેઠળ જે એમને નીતિઓ ઘડેલી છે એના પર આપણે લઈ જઈએ અને નવતર ભારતનું નિર્માણ કરીએ. આજરોજ 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમને આપણે આપણા બંધારણના ઘડવૈયા તરીકે માનીએ છીએ, એમની જન્મજયંતિ હોય આજે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આ બંદોબસ્તમાં આજના તહેવાર અનુસંધાને અમે બંદોબસ્ત પણ યોગ્ય ગોઠવ્યો છે. અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ફુલાર ચડાવીને પોતાનો ભાવના પ્રગટ કરતા હોય છે, લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે અમે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે. ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે. આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં, આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે. આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના, એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ જેથી યોગ્ય રીતના આખી કામગીરી થઈ શકે. લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ અહીંયા વ્યક્ત કરી, લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે. સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય, એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. સાહેબ